अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भववन्दना। આપણે ગઈકાલે ભગવાન સ્વામિનારાયણે અંતના કૃષ્ણ વચનામૃતમાં 5 અનુસંધાનની વાત કરેલી છે. એમાંનું પહેલું અને થોડું બીજું આપણે સાંભળ્યું. પહેલા મેં આવ્યું કે આ ક્ષણે ને આ ઘડીએ આપણે જવાનું છે. એટલે જીવનની ક્ષણભંગુરતા આપણને જ્યારે જણાઈ જાય ત્યારે આપણો વિચારધારા આખી બદલાઈ જાય. આપણે આજે એ તરફ બહુ ધ્યાન નથી આપતા અને એમ જ સમજીએ છીએ કે આપણે ક્યાં મરવાનું છે. પણ ગમે ત્યારે ગમે તે સમયે આપણે આ દેહમાંથી છૂટું પડવાનું છે. તો પછી આપણે કરવાનું શું, ટોપ પ્રાયોરિટી ઉપર શું રાખવું એનો વિચાર કરવો. જ્યારે આપણને કોઈ સમય ઓછો હોય ને કામ ગયા હોય કોઈ જગ્યાએ, તો પછી આપણે ટોપ પ્રાયોરિટીનો વિચાર કરીએ કે એક જ દિવસ અહીં રોકાવાનું છે કે મારે મુખ્ય કયું કામ કરવાનું. જે ધંધો કરવા ગયા હોય ને ટોપ પ્રાયોરિટી પર હોય, સાઇટ સીઈંગ બધું પછી હોય. એટલે એ દૃષ્ટિથી એવો વિચાર કરતા આવડવો જોઈએ. એટલે એ દૃષ્ટિથી જેણે આવો વિચાર કર્યો નથી અને પછી અચાનક જ્યારે આમ થઈને ઉભરે છે કે મેં કર્યું શું. ગઈકાલે આપણે સિકંદરની વાત સાંભળી. આવા બધા કેટલા બધાને જિંદગીની અંદર કર્યા પછી પણ કંઈક શાંતિ થઈ નહીં અને નિરાશામાં જ મર્યા. એટલે એ દૃષ્ટિથી આપણે જોયું કે ઔરંગઝેબ જેવો કહેતો હતો કે મેરી સારી જિંદગાની ખીજોડ ગઈ. એ પણ છેલ્લે આપણે ગુજરાતીમાં બોલીએ તો રાડા પછીનું રાપણ. એનો કંઈ પછી અર્થ બહુ રહેતો નથી. આપણે આખી ગાડી ચલાવી હોય અને આપણે કોઈ ઝરણમાં ગયા હોઈએ અને પછી ડેડ એન્ડ આવી ગયો અને પેટ્રોલ પૂરું થઈ ગયું અને હવે તો કેટલા પાછું જવું હોય તો કેટલા માઇલ હોય તો શું થાય? ત્યાં જ મરવાનું થાય ને. એવી રીતે જીવનનો ડેડ એન્ડ આવી જાય એટલે પાછું વળવું એ મુશ્કેલ પડે, એવી શક્તિ ના રહી હોય. ત્યારે બસ સમયની અંદર આપણે જોયું કાલે કે કરવાનું શું અને શું કરવાનું બાકી છે, કેટલું કર્યું અને કેટલું કરવાનું બાકી છે. આ લોકની બધી વ્યવસ્થા અને એના પ્રોગ્રામ તો લોકો કરતા જ હોય છે અને એમાંથી હેરાનગતિ સિવાય કશું હોતું નથી. એટલે કહું છું કે મેન સપોઝ એન્ડ ગોડ ડિસ્પોઝિસ એવું બને. એક વખત એક અમેરિકાનો ઉદ્યોગપતિ હતો. હવે આમ તો પહેલા સાધુ હતો, એ પ્રિસ્ટ હતો અને પછી એમાંથી રિટાયર થઈ અને પછી એણે ધંધો શરૂ કર્યો અને પણ જાણે ખૂબ કમાયો, ખૂબ બધા અબજોપતિ થયો. એક 50 માળનું બિલ્ડિંગ પણ એણે બાંધ્યું અને આટલું બધું કર્યા પછી પણ જાણે એવું થયું કે 50મા માળ ઉપરથી પડીને આપઘાત કરીને મર્યો. લ્યો શું કર્યું એણે? હવે એના કરતા અહીંયા આગળ આવીને આ 118 ઉપરથી પડ્યો તો સસ્તું પડે ને એમને. આ તો આટલું મોંઘું બિલ્ડિંગ બાંધ્યા પછી ઉપરથી પડ્યો, મોતે બહુ મોંઘું થઈ ગયું ને. તો એવી પ્રકારની પરિસ્થિતિ ઘણી વખત થઈ જાય છે. એટલે આવું બની જાય. નોબેલ પ્રાઇઝ વિનર અર્નેસ્ટ હેમિંગવે, હવે રિવર એન્ડ ડેવલપમેન્ટ નામની એની એક બહુ પ્રસિદ્ધ ચોપડી, આવો મોટો નોબેલ પ્રાઇઝ વિનર હતો અને એ પણ આ આપઘાત કરીને મર્યો. ત્યારે કે કર્યું શું? નોબેલ પ્રાઇઝ સુધી પહોંચી ગયો અને છેલ્લે મરવાનું થયું. એટલે એમ થાય કે કંઈક ગણતરીની અંદર કંઈક ભૂલ જેવું થઈ ગયેલું છે. એવું તો આપણને સમજાય જ. એટલા માટે આપણે જોઈએ છીએ કે આ જીવનની છેલ્લી ક્ષણો છે ને એમાં જે લોકો વિચારે કે મેં શું કર્યું. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની વાત કરેલી ને, એમને પણ જ્યારે ફાંસી ચડાવવાના હતા ત્યારે એમ થયું મેં કર્યું શું અત્યાર સુધી? આખી રાત એની આવી ગઈ. એ પરિસ્થિતિ થાય છે. એટલા માટે જીવન તો જાય છે. એટલે કોઈ કવિ કહે છે કે તારું જીવન જોને જાતું રહ્યું તો એ માયામાં મન વળગી રહ્યું. હવે જાગ જગતથી ચેતી જા, તું પ્રીત પ્રભુથી કરતો જા. એમને જતું રહ્યું, આ કરવાનું નહીં એ બધું. અને હવે જાગી જવાની વાત કરે છે. એટલે એક સામાન્ય મનુષ્ય છે ને એ બધું આ લોકનું જ બધું ભેગું કરવામાં જીવન ખર્ચી નાખે છે. એક શેઠ હતા અને પછી એ રાત્રે
સૂતા હતા અને ઊંઘ આવે નહીં. પછી શેઠાણે કીધું શું પડખા ફેરા કરો છો કે આપણી મિલકતનો બધો હિસાબ કરો છો. આમાં કરતા હતા કે શું થયું કે 8 પેઢી સુધી કોઈ પ્રશ્ન નથી, 8 અને 7 પેઢી સુધી પ્રશ્ન નથી, તો ભૂઈ જાઓ ને કે પણ 8મી શું ખાશે? અરે બધા લઈને આવ્યા હોય છે અને તમે મગજમારી કર્યા વગર ઊંઘી જાઓ એટલે આપણે ભગવાન ભજી લેવાનું રહી જાય. ઘણાને આપણે કહીએ ને કે તમે આવો ને મંદિરે બધું થાય, આ કામ પતી જાય ને પછી મારે જોજો હું મંદિરમાં જ હોઈશ, તમે જોજો મને, આવી રીતની વાત કરે. તો એના માટે યોગી બાપા કહેતા કે ભરવાડ હતો અને એને 100 ઢોર હતા એની પાસે અને 100 ઢોરને પછી બેસાડીને પછી સુવાનું હતું એને અને બેહાડવાના પછી સુઈ જવાનું હતું. એટલે પછી એ મંડ્યો રાતનો, તે પછી રાતના 2 વાગ્યા સુધીમાં 99 ઢોર હેઠા બેઠા. પણ એ કહ્યું અડિયલ હતું, અડિયલ ટટ્ટો કહે ને, અડિયલ હતું, એ બેસતું નહોતું. એટલે એને બરોબર ઉપરથી દબાવીને બેહાડ્યું, ભગ કરતો અવાજ થયો, 99 ઊભા થઈ ગયા. હવે એને ક્યારે બેહાડવાના હાથ કર્યું. એટલે આપણા મને આ એક કામ પતાવી દઉં અને પછી આપણે તો નવરા, પણ એની સાથે બીજા કામ આવીને ઊભા રહી જાય, બીજા બધા આવી જાય એટલે એમાં પછી કશું બધું રહી જાય. એટલે વ્યવહારનું કામમાં આવી પરિસ્થિતિ થતી હોય છે. કે છે ને 12 મહિનાનું વર્ષ અને 13 મહિનાનું કામ, એ ખૂટે જ નહીં, એ કોઈ દિવસ ખૂટે નહીં, મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે આવું બધું ચાલવાનું વ્યવહારની અંદર તો. એટલે અંગ્રેજીમાં કહે છે કે એટ ધ એજ ઓફ 40 મેન થિંક્સ ઇઝ અ ફૂલ. 40 વર્ષ થાય તમારું કંઈ થયું નહીં, બહુ જોઈએ એવું કામ થાય. એટલે એટ ધ એજ ઓફ 40 જે 40 ના હોય જોજો, he thinks that he is a fool. At the age of 50 he thinks to improve. એને હવે થોડું સુધરીએ તો સારું. હવે ઘણું એમને ગયું, એમાં કંઈ શોભાસ્પદ થતું નથી આ બધું, અને આ બધું ઘણી પ્રકારની ગડબડ થાય છે. આપણે સુધરીએ તો સારું, ખાલી વિચાર જ કરે છે. એટ ધ એજ ઓફ 60 he tries to improve. હવે 60 વર્ષે પ્રયત્ન કેવો હોય, હવે તમે આપણે જે હું પહેલાં પૂછતો ને મને બધું મોડે રહી જતું, 60 વર્ષ પછી તો પછી ઓછું જ થઈ જાય. એટલે એ ઇમ્પ્રૂવ થવા વિચાર કરે છે બટ ડઝ નોટ સક્સીડ, કંઈ સફળ થતો નથી. અને એટ ધ એજ ઓફ 70 70 વર્ષની ઉંમર થાય, he dies with a conviction that he is a really fool. 70 વર્ષ મરે ત્યારે કે હા ખરેખર હું તો મૂર્ખો જ હતો, એમને મારે મરવાનું થયું. એટલે આવી પ્રકારની પરિસ્થિતિ થાય. એક વખતે આપણે તો કાઠિયાવાડીની વાત, એક ડોસાએ છે ને આખી જિંદગી કંઈ સારું કામ કરેલું નહીં, અને દેવ દર્શન કંઈ ગયેલો નહીં, અને પછી આંખે ઝાંખપ આવી ગયેલી પછી, અને પછી મંદિરે કોઈક લઈ આવ્યો એને અને કહ્યું કે બાબા કેવું ભાળો છો? કે ભૂંડું ભાળો છું. આપણા કાઠિયાવાડમાં ભૂંડું એટલે શું કહેવાય? ઝાંખું. યાદ રાખવાનું, ભૂંડું એટલે ખરાબ નહીં, અહીંયા આગળ આ રેફરન્સમાં કે ભૂંડું ભાળો છું. કે હવે આખા જિંદગી સારું ભાળ્યું હોય તો છેલ્લું હરખું ભાલે ને. આવી પરિસ્થિતિ આ બધી થઈ જાય છે. એટલે જ્યાં સુધી શરીર સારું છે, બધા જુવાન છો તો, અને ત્યાં સુધી આ ભગવાન ભજી લેવા. કહ્યું છે કે યાવત સ્વસ્થ વિધમ શરીર મરુજમ યાવત જરા દૂર હતો. જ્યાં સુધી શરીર સારું છે, વૃદ્ધાવસ્થા હજી તમને આવી નથી. હું એક ગરડો છું અત્યારે બધા, પણ આ પ્રમાણે તમે બધા કાળાવાળા છો. એટલે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, યાવત ક્ષેત્રીય શક્તિના પ્રતિ હતા, જ્યાં સુધી શક્તિ બધી ઇન્દ્રિયોની મજબૂત છે. આમ કે સારું દેખાય છે, કાને સારું સંભળાય છે, આ બધું આપણને થાય છે, તો આત્મશ્રેષ્ઠતાવદેવ કાર્ય પ્રયત્નો મહાન. ત્યાં સુધી ભગવાન ભજી લેવાનું, ત્યાં સુધી ભગવાન ભજી લેવા. નહીં તો કેવું થાય? સંદીપ્તે ભવને કૂપ ખનનમ પ્રત્યુદ્ધમ દશા. આપણે આગ લાગે કૂવો ખોદવા બેસીએ તો પછી ઘરમાં આગ લાગે કૂવો ખોદવા બેસીએ શું દશા થાય? એટલા માટે અત્યારે આ ભગવાન ભજી લેવા. અને તો મરવાનું તો નિશ્ચિત છે જ. ઘણું બધું કર્યું આપણે, ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. હોંગકોંગ સુધી આવી ગયા, બંગલા બાંધ્યા, આ કર્યું, મોટર બધું, ગાડીઓ ભરવાનું ફરવાનું બધું ઘણું બધું કર્યું. પણ એક કરવાનું બાકી છે. બીજું અનુસંધાન શું છે? આટલું મેં કર્યું અને આટલું કરવાનું બાકી છે. તો બાકી શું છે? તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નારી મિલી ફૂલવારી મિલી જો અટારી મિલી મહિકા ચ ઢલ્યો હૈ. ખાન મિલે અરુપાન મિલે સન્માન મિલે કહું ભાગ્ય ખુલ્યો હૈ. એ સુત મિલે ઘર પૂત મિલે બહુ દૂત મિલે નિજ બેન ફર્યો હૈ. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ના મિલ્યો તો કછો ના મિલ્યો હૈ.
નારી ફૂલવાડી, ઘેર છોકરા છોકરા ઘેર છોકરા, નોકર ચાકર, બધું આપણને મળી ગયું. અને બધું મળવા પછી જો ભગવાનનો આશરો કરવાનું જો રહી ગયું તો પછી કશું કર્યું નથી. આ બાકી ના રહી જવું જોઈએ. એટલે સર્વશાસ્ત્ર છે ને એનો સાર છે ને એ કરીને ભગવાનનો આશરો કરવો. ભગવાનનો આશરો જ કરવો, કારણ કે બીજા બધા આશરાઓ તૂટી જાય છે. એક ભગવાનનો આશરો અવિચળ છે. આપણે પૈસાનો, રાજ્યનો, સગા સંબંધીનો, આવા બધા ઘણા બધા આશરા પકડ્યા હોય, પણ એ બધા સમયે આગા પાછા થઈ જાય છે, તૂટી જાય છે, બધું થયા કરે છે. એક ભગવાનનો અચળ આશરો છે, માટે એમનો કરવો. આ સમજવાનું છે. યોગીજી મહારાજ 1970 અંદર લંડનમાં હતા ને ત્યારે એ વખતે એક પીટર બ્રેન્ટ કરીને એક યહૂદી હતો અને એક ચોપડી લખતો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પહેલાના સમયમાં ગવર્મેન્ટનો અર્થ થતો હતો ભગવાનના માણસ. અત્યારે બદલાઈ ગયો છે બની બેઠેલા ભગવાન, જરા સમય પ્રમાણે બદલાવાનું છે. પણ એ વખત એવો હતો. એટલે એમાં યોગી બાપાનું જીવન એને છાપ્યું. ચોપડી બહુ સરસ છે, એની બેસ્ટ સેલર બુક છે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે એ વખતે એમણે બધા ઘણા પ્રશ્નો સ્વામીને પૂછ્યા. સ્વામી બહુ સારા જવાબ આપ્યા લંડનમાં 1970માં. આ 50 વર્ષ પહેલાની વાત છે. અને એ સમયમાં પછી છેલ્લે એણે એવું પૂછ્યું, સ્વામી મારે હવે કંઈ બાકી હોય પૂછવાનું તો એ તમે મને કહો. આવું પૂછ્યું એને. ત્યારે સ્વામીને આટલું કહ્યું કે સાહેબ તમારો ભગવાનનો આશરો કરવાનો બાકી લાવ, વર્તમાન ધરાઈને આશરો કર્યા. ઊંડો ઉતરી ગયો એકદમ, કરી ના શક્યો. એટલે આવી પરિસ્થિતિ ભાઈ બની જાય છે. એટલે એક ભગવાનનો આશરો હોય તો ઘણો બધો ફાયદો જીવનની અંદર થાય. જેમ છોકરાને મા બાપનો આશરો હોય છે, બધી ખબર રાખે છે. પત્નીને પુરુષનો આશરો હોય છે, બધી ખબર રાખે છે. એવી રીતે આપણને ભગવાનનો આશરો હોય તો ઘણી બધી નિરાંત રહે કે કોના આશરે છીએ આપણે. એટલા માટે ગીતામાં કહ્યું ને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. અર્જુન, આ બધી મગજમારી જવા દે, તો મારે શરણે આવી જા, હું તારી બધી પ્રકારની રક્ષા કરીશ. એટલે એ પ્રકારે જેમ ઉનાળામાં આપણે છત્રી રાખીએ, ચોમાસામાં છત્રી રાખીએ તો તાપ અને વરસાદથી રક્ષા થાય, એવી રીતે ભગવાનની છત્રી હોય માથે તો આપણની ઘણી બધી બાબતોની અંદર આપણને એક નિરાંત રહે, આપણને એક નિરાંત રહી જાય. તો એના માટે બીજું કરવાનું શું બાકી છે યાદ રાખવાનું. એ બ્રહ્માનંદ સ્વામી ફરી બીજું પણ કહે છે કે રાજ ભયો કહા કાજ સર્વ મહારાજ ભયો કહા લાજ બઢાઈ, એ શાહ ભયો કહા બાત બડી પત શાહ ભયો કહા આન ફિરાઈ, એ દેવ ભયો તો કહા ભયો ભાઈ અહમેવ બડ્યો તૃષ્ણાય દિખાઈ, બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ. એટલે બે વસ્તુ કરવાની, એક ભગવાનનો આશરો અને સત્સંગ એટલે સત્પુરુષનો સંગત. આ બે બાકી ના રહી જવું જોઈએ. બસ બીજું બધું મોં ગળ્યું એ થયું તો ન થયું તો શું, પણ ભગવાનનો આશરો અને સત્સંગ, સત્પુરુષનો સંગ. આશરો સંત આપણને કરાવે છે. એટલે એ વાત આપણા જીવનની અંદર બરાબર વ્યવસ્થિત રાખવી. એટલે આ પ્રમાણે જીવનમાં સાચા સંત મળે. કમી કાહુ રહી સાચી શીખવે રીત કી રામ કી રીત પૂજી. કે સાચા સંત મળવા જોઈએ, લક્ષણ બનતા. જેવા તેવાથી આ કાર્ય થતું નથી. એટલા માટે એવા સાચા ગુરુ જીવનમાં મળે ને તો સમજવું કે આપણે આગળ વધીએ. સારા ગુરુ, જેમ ભણવામાં પણ સારા પ્રોફેસર હોય તો આપણી પ્રગતિ થાય. આધ્યાત્મિક માર્ગની અંદર પણ ગુરુ જોઈએ. કેવળ શાસ્ત્રો વાંચવાથી ઠેકાણું ના પડે. આપણે બધા જોઈએ છે ને, ઘણા લોકો પારાયણના શોખીન હોય, સાંભળ્યા જ કરે. એક કાકા હતા મુંબઈમાં, એ બધી 80 વર્ષ થઈ ગયેલા એને, પારાયણો જેની હોય ત્યાં જાય બધા મુંબઈમાં. અમે કહું તમે આટલું બધું કરો છો, પણ બધા શાસ્ત્રોમાં એમ આવે છે કે તસ્માત ગુરુ પ્રપદ્ય, ગુરુ પાસે જવું, સગુરુમાં અવિગત છે. આવી બધી વાતો લખે છે કે ગુરુ કર્યા તમે કે ના આજે શોધું છું. હોય 80 વર્ષે ગુરુ શોધો, એના કે લાકડા વધો, આના કંઈ પત્તો પડે એવું નથી. હવે તો આવી પરિસ્થિતિ ઘણા શરીર બધાને થાય છે. એટલા માટે આપણે ગુરુને મન સોંપવું. જેમ શંકરાચાર્ય કહે છે કે શરીરમ સ્વરૂપમ સદા રોગમુક્તમ યશસ્સાર્થિકમ ધનમ નિર્તુલ્યમ. અને પછી કહે છે ગુરુ રંગની પદ મેં મનશ્ચેદ લગ્નમ તતઃ કિમ. એનો અર્થ એવો થયો, શરીર સુંદર હોય, કોઈ રોગ ના હોય અને આપણી કીર્તિ પણ ઘણી હોય, ધન મેરું જેટલું હોય, પણ જો ગુરુના ચરણમાં મન નથી સોંપ્યું તો કંઈ કર્યું નથી. આ કરવાનું છે. આ બીજું અનુસંધાન શું રાખવાનું? મરવાનું તો છે જ, પણ કરવાનું આ ભગવાનનો આશરો અને બીજું સત્પુરુષનો સંગ. એટલે સત્પુરુષનો સંગ એટલે એને મન સોંપવું. એને મન સોંપ્યું હોય ને તો જ ખરેખરું થાય.
એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે જીવનની અંદર આ આપણે કરવાનું. ગમે ત્યારે પણ જીવનમાંથી ઢળી તો પડવાનું છે, માટે આ બેની ખબર રાખી અને આ પ્રમાણે આપણે વર્તવું. મન કર્મ વચને ગુરુનો સંગ કરવો. આપણે એવું કરવાનું શું? આટલું બધું કરીએ છીએ, આપણને 80 વર્ષ થયા, હવે આ તિલક ચાંદલાવાળી પૂજા થાય છે એનો વિચાર કરો. રોજ પૂજા થાય છે એનો વિચાર કરો. આપણે રોજ કરું કે રોજ આપણને કથા અને શું કહેવાય કે આપણે રોજ આ પ્રમાણે ચેષ્ટા બોલીએ છીએ એનો વિચાર. કેટલું બધું બાકી છે આપણે કેમ કરવાનું તો છે કે નહીં કરવાનું, લિસ્ટ બહુ મોટું છે, એનો વિચાર કરવો જોઈએ ને કે આ બધું મારે કરવાનું છે. એટલે એ ના હોય તો રવિવારની સભામાં જવાય છે, 10મો 20મો ધર્માદો અપાય છે, પછી બાળકોની સાથે ટાઈમ અપાય છે, એને સંસ્કારની વાતો થાય છે કે કેવી રીતે આપણે જીવન જીવવાનું છે. ઘર મંદિરની અંદર થાળ આરતી એ બધું થાય છે, ઘર સભા થાય છે. અને તમે અંતરદૃષ્ટિ કરો તો બાકીનું લિસ્ટ તો પૈસા બહુ મોટું નીકળે એવું છો. એ બાકીનું લિસ્ટ જોવા જેવું છે. અત્યારે સત્સંગમાં રોજ આવ કરીએ છીએ, વ્યવહારમાં નથી, વેપારમાં આટલું આવે, આપણે આટલું આવ્યા, એક ઓફિસ કરી, બીજી બાકી છે, ત્રીજી બાકી છે, એમાં આમાં બધું થાય છે. તો આમાં એવું ના થાય કે મારે એકાંતિકપણું સિદ્ધ કરવાનું બાકી છે. મારે એવું સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું કહેવાય? એકાંતિકપણું. અને એ ન થયું હોય તો કંઈ અર્થ જ નથી. એટલે એ પણ ભાઈ સમજવાનું કે એકાંતિકપણું સિદ્ધ કરવું. જેમ કોલેજમાં બેઠા અને આપણે ડિગ્રી પ્રાપ્ત ન કરી તેનો કોઈ અર્થ જ નથી. આંબો આવ્યો અને પછી મને છાંયો મળ્યો, પાંદડા મળ્યા, પાંદડા પણ મળે ને તોરણ કરવા, છાંયો મળ્યો અને આ પ્રમાણે લાકડા બાળવાએ કામ આવ્યા. આંબો એના માટે વાવેલો, એ તો મોવડામાં જે મળે. આંબા મળે એટલે શું મળવું જોઈએ? કેરી. કેરી ના મળે તો આંબા વાવે શું કામનું? તો સત્સંગ કર્યો અને જો એકાંતિક ન થયા તો સત્સંગ કર્યાનો શું અર્થ થયો કહેવાય? ખાલી ટાઈમ પસાર જ થયો ને. જે વસ્તુ ઉપર જાય ને એની પર ટોપ ઉપર જવું. જે વસ્તુ હાથમાં પકડીએ એને છેલ્લે પહોંચવું. દરેકની ઈચ્છા હોય છે, પૈસાવાળા કમાવાળાની, પછી કોઈ રમતવીરોને ઠેઠ ઓલિમ્પિક સુધી પહોંચવાની ઈચ્છા હોય છે, છોકરાઓને ઠેઠ નોબેલ પ્રાઇઝ મળી જાય ત્યાં સુધીની ઈચ્છા હોય છે. દરેકને ટોપ ઉપર તો ઈચ્છા હોય જ છે ને. તો સત્સંગમાં કેમ મન નથી થતું? ત્યાં સંતોષ આટલું થઈને ઉભું રહીએ એવું કેમ થાય છે? એટલા માટે આપણે પણ આ વિચાર કરવાનો કે આપણે આ બધું ઘણું બધું બાકી છે એ આપણે રહી ના જાય એનો પૂરો વિચાર કરો. ગુરદાસલાલ નંદાને સત્સંગ થયો ને, બહુ અંતરદૃષ્ટિવાળા હતા. તે શાસ્ત્રી મહારાજે પૂજા આપેલી, રોજ 1.5 કલાક પૂજા કરી, યાદ રાખજો. 3 વચનામૃત વાંચવાના, પછી 4 સ્વામીની વાત પાના, 4 પાના, 6 પાના શિક્ષાપત્રીના, ત્યાર પછી રોજ 100 માળા જુદી અને રાત્રે ચેષ્ટા બોલીને સુવાનું. 2 વખત ભારતના કામ ચલાવ વડાપ્રધાન બન્યા, વર્ષો સુધી હોમ મિનિસ્ટ્રીમાં રહ્યા. અને તમે જુઓ કે સૌથી દુનિયામાં મોટામાં મોટો ડેમોક્રેસી કન્ટ્રી હોય એમ તો ભારત. અમેરિકા ખરું ડેમોક્રેસી, પણ ઇન્ડિયા જેટલી વસ્તી નહીં. મોટા મોટી વસ્તીવાળો ડેમોક્રેટ છે. ચાઇના ખરું પણ કમ્યુનિસ્ટ. એટલો મોટો ભારત. ડેમોક્રેસી હોય તો પ્રશ્ન બહુ હોય એ હલ કરવાના. કોમ્યુનિઝમનો કંઈ પ્રશ્ન જેવો નહીં, ના મારે તો ઉડાડી દેવાનો પ્રશ્ન શું પૂછ્યા નહીં, પ્રશ્ન ના થાય કે તરત પતી જાય. અને એ તો કેટલી લમણાજી, જુલુસો લઈને આવે ને ધમાલ કરે, આ બધું ઝંડા લઈને આવે ને આ બધા લપ થાય, કેટલું ટેન્શન હોય, કેટલું કામ હોય. નંદા સાહેબ 100મું વર્ષ ચાલતું હતું ધામમાં ગયા, ભારત રત્ન આપેલું, ભારત રત્ન. અને પાકા સત્સંગી આવા એક પણ દિવસ ચેષ્ટા પૂજા અને વચનામૃત 100 માળા વગર રહ્યા નથી. એક વખત લંડનમાં ગયેલા અને ત્યાંથી બર્મિંઘામ જવાનું થયું. રાત્રે 1 વાગે મોડા આવ્યા, મિટિંગ ઉપર મિટિંગ હોય ને તો નિયમો બાકી હતા. રાતના 2:30 વાગે બધા નિયમો કરીને સુતા. આનું નામ કહેવાય આ બાકી છે ને. આપણે આ વિચાર કરવાનો ભાઈ કે જો ગુરદાસલાલ નંદા જેવા અતિ વ્યસ્ત માણસને પણ ટાઈમ મળતો હોય, આપણે હું બધા નવરા દુઃખ જેવા છીએ ને, આપણે આમ જોઈએ તો એના ટાઈમ પ્રમાણે સરખામણીમાં, એમ તો કોઈ નવરું તો નથી પણ એની સરખામણીમાં કેટલા પ્રશ્નો હોય એને અનંત. પણ બધા નિયમ પાળતા અમારી હાજરીમાં જેટલા અમે હારે બોલ્યા છીએ, આમ એક પણ ભૂલ વગર ઠઠાર બેસીને બોલે અમે તો હારી ગયા. અમે તો જરા આગા પાછા ખુરશીમાં થઈએ બોલે તો એ બરોબર બેસે. તો આવી પ્રકારે આપણે જોવાનું કે આ બધું બાકી રહી ગયું છે. એટલે અંગ્રેજીમાં કહે છે ને, આજથી જ શરૂ કરો. નાવ ઓર નેવર. શું કહેવાય? આજ નહીં તો કોઈ દિવસ નહીં. તમે આજથી નિર્ણય નહીં કરો તો પછી કોઈ દિવસ થશે નહીં. અંગ્રેજી નાવ ઓર નેવર. એટલે આજથી જ આપણે શરૂઆત કરી દેવાની કે મારે આજથી સુધારવાનું શરૂ કરવાનું છે. આજથી જ જરા પણ આગું પાછું નહીં. કાલ કરીશું આજ કર, આજ કરીશું આમ. મૂળ વગરનું ઢોકળું ફરી પડશે ગમે પછી કર્યા કમ. એટલે ગમે ત્યારે આગું પાછું થઈ જાય. એટલા માટે તરત જ
આમાં મંડી પડવાનું. જાગ્યા ત્યાંથી સવાર કે છે ને, જાગ્યા ત્યાંથી સવારે. એક વેપારી છે ને આમ સવારે 7 વાગે દુકાન પર, હારો ઉઠ્યો 9 વાગે અને કલાક રડો આમ ગયો. પેલા કે શું છે? હાલ વાગે મોડો. અરે હજી હાથ બાકી છે, બે જાન જેટલો ખોખરો એટલો કરો. જાગ્યા ત્યાંથી સવાર, રડવામાં ટાઈમ જતો રહેશે. બરોબર. એટલે આ પ્રમાણે આપણે પણ જરા વિચાર કરીએ કે સત્સંગ આપણે કરવો છે, બ્રહ્મરૂપ થવાનું બાકી છે. જેના માટે આવે છે. આપણો જન્મ 2 વાસ્તે કરવા કહ્યું છે, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં. એમ કે આપણો જન્મ 2 છોકરાઓ બાળકો વાત બોલે છે ને, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. આપણો જન્મ હવે 80 તો મને થયા, હવે આપણે તો હજી બાકી મને તો લાગે છે. તો આપણે વિચાર કરીએ કે આ તરફ ધ્યાન આપણું ના હોવું જોઈએ કે એ પ્રકારની એવી વૃત્તિ જોઈએ. જેમ મીરાબાઈને નક્કી થઈ ગયેલું કે આ જન્મે આ જ કરવાનું છે. એટલે એની માં પરણવાનું કહેતી હતી ત્યારે શું કે ऐसे बरको क्या मरे जो जन्मे और मर जाए, વરવરીએ ગિરધરલાલજી મારો ચુડોલો અમર હો જાય. એવી પ્રકારની એની વૃત્તિ થઈ ગયેલી કે હવે આપણે બીજું કશું કરવાનું નહીં. જેમ તમે જો રૂકમણીને પણ એવું હતું કે વરુ તો એક શ્રી કૃષ્ણને વરુ, નકરી જીભ કાઢીને મરું, પણ દંભોષ્ટ દીકરો શિશુપાળ એને ન વરુ. નિશ્ચિત જ પાકું હોય તો પણ કાર્યની સિદ્ધિ થાય. બાકી એમને એમ આ કોઈ દિવસ આ થતું નથી. જેમ ગંડવા હાલે ને એવી રીતે ભગતજી કે તો ભગવાન ભજાય. એટલે આ પ્રમાણે મહારાજની પ્રાપ્તિ થઈ, લાભનો કોઈ પાર નથી. અને જો આપણે સ્વામીની સામું જોઈએ, બ્રાહ્મી સ્થિતિ સામું, એમના જેવું થયા નથી તો ખોટોય પાર નથી. એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે હે ભગવાન, કદાચ હું તમારા સુધી આ જન્મે ન પહોંચ્યો તો મને એટલું તો જાણતું આપજો કે આટલો રસ્તો મારે કાપવાનો બાકી છે. આપણે સત્સંગમાં આવ્યા, કદાચ બ્રહ્મરૂપ ન થયા, પણ એટલું તો સમજજો કે મારે પૂજા બાકી છે, તિલક ચાલનો બાકી છે, એકાંતિક થવું એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મેળવવાના બાકી છે. એટલું અવેરનેસ તો આપજો. એક વખત એનો ખ્યાલ આવે ને તો પણ સારું. નહીં તો શું કે ચરણ રૂકે તહાકાશી, મારું બધું પૂરું થઈ ગયું, બાપા મળ્યા કઈ બાકી કોમાં. બરોબર છે, પ્રાપ્તિ માટે બાપા મળ્યા પછી કઈ બાકી નથી, બધા બહુ બોલે. બરોબર છે, બીજું શોધવાનું બાકી નથી, બીજા કોઈ સંપ્રદાયમાં જવાનું બાકી નથી, કોઈ ગુરુ શોધવાનો બાકી નથી. પણ આ તો ખરું કે નહીં લ્યા, ખાવાનું મળ્યું, રસોઈ તો મળી, આખી થાળી પ્રાપ્તિ કઈ પડી, પણ ખાવાનું તો બાકી છે ને. તમને થાળી ફર્સ્ટ ક્લાસ આવ્યું હોય, હવે મળી તો કેવી પ્રાપ્તિ, પણ ખાઈએ નહીં તો બહુ ભૂખ ભાગે. એમ સ્વામી મળ્યા, સત્સંગ મળ્યો, ઉતારીએ નહીં તો શું કામનું. તો આ અનુસંધાન આપણને હંમેશા રહે એ વાત. હવે ત્રીજું અનુસંધાન જોઈએ. આપણે 5 કાલે પૂરા કરી નાખીશું. હવે ત્રીજું અનુસંધાન છે એ કહે છે કે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી છે કે નથી ટળી. આપણું છે આપણા મનમાં પંચ વિષયની વાસના, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને જો ટળી ગઈ છે, કદાચ એમ લાગે હો કે કદાચ મને ભ્રમણા થાય, મારી ટળી તો કઈ લાગે તો પછી ક્રિયા કેમ થાય છે વિષયની? મને ખાવાની આમ વાસના જેવું નથી તો ખવાય છે કેમ? મને આમ કંઈ જોવાની ઈચ્છા નથી તો કેમ આટા મારો છો? તો એ ટળી હશે કે નહીં ટળી? હવે એમ અવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. આ જો આ એટલું અદભુત બહુ ઊંડી વાત છે, આપણે થોડી સમજી લઈશું હમણાં. તો આપણને ખ્યાલ આવે ને કે આ વાસના કઈ છે કે જે બધી આપણે અનંત જન્મના કર્મો કર્યા હોય ને, એ જીવ સાથે એક રસ ભળી ગયા હોય, એને આપણે વાસના કહીએ છીએ. અને આ પ્રકારની વાસના છે. અને વિશ્વનું જે ચાલક બળ છે ને એ પણ આ જ છે. એને લઈને જ આપણે ચલાય છે. આપણી પંચ ખાવું, પીવું, હળવું, ફરવું, એને લઈને માણસ બધું ચલાવતો હોય છે. એટલે એ દૃષ્ટિથી આ વાત આવી હોય છે. એમ સ્વામીની વાતમાં લખ્યું છે કે આપણે ભગવાન ભજવા તો આવ્યા છીએ, પણ પંચ વિષય છે ને એ આપણને ભગવાન ભજવા દેતા નથી. જેમ રૂકમણીને શ્રી કૃષ્ણને પરણવું હતું, આડો શિશુપાળ આવ્યો હતો ને એ પરણવાનો હતો, પછી હું પરણું, એ તો બળવાળી હતી એટલે એને છોડીને પરણી ગઈ કૃષ્ણને. પણ આપણે સામાન્ય રીતે હાર ભાઈ તને પણ માન આપી દે, ચાલ ને આવતા જન્મે કરીશું ભગવાન ભજવાનું. આપણો દેશ હજાર અમર છે ને આવી જાય. અરે આત્મા એમ નહીં, પણ આપણે તરફ કરવું. આ બધા પંચ વિષયો છે ને એની આસક્તિ છોડવી. એક દાખલો આપણો ખ્યાલ આવે, એક રાજા હતો નિર્વંશ હતો, છોકરાનો આ વાર્તા છે. અને પછી એને ઢંઢોરો પીટાયો કે હવે મારે રાજા, મારે હવે ઉંમર થઈ ગઈ છે, મારું રાજ્ય પ્રજામાંથી કોઈ એકને આપી દેવું છે. મારી પ્રજા છે જે બધી, એમાંથી એક જણને મારે રાજ્ય આપી દેવું છે. શરત એટલી રહેશે કે 1 કિલોમીટર દૂર, 1 જ કિલોમીટર દૂર ત્યાંથી બધાએ આવવાનું, અને હું મારું સિંહાસન આ બાજુ હોય એની ઉપર બેઠો હોઈશ, અને 1 કિલોમીટરનું જે અંતર છે ત્યાંથી તમારે જટ સટ ગો એવું તૈયાર થાય કે ઉપડો એટલે તમારે બધાએ દોડવાનું. અને જે મારા સિંહાસન ઉપર પહેલો આવશે એનો રાજગાદી આપી દઈશ. જુઓ
સમય કેટલો છે? 24 કલાકમાં 1 કિલોમીટર. કેટલું? 24 કલાકનો સમય. તો 24 કલાકની અંદર 1 કિલોમીટરનું અંતર કાપી જે મારા સિંહાસન આગળ પહેલો આવશે, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એને હું રાજગાદી સોંપી દઈશ. આંકડે બંધ જેવું થતું. આંકડે બંધ એટલે આમ સહેલું. એ બાળકોએ તૈયાર થઈ ગયા. શંકરદયાલ શર્મા જેવા 80-90 વર્ષના તૈયાર થઈ ગયા કે આપણે પ્રેસિડેન્ટ બની જઈએ, થાય કરું. ચૂંટણીમાં બધા 90 વર્ષના તૈયાર થતા હતા ને એટલે બધા તૈયાર થઈ ગયા. આ તો સહેલું છે. આ તો બધા તૈયાર થઈ ગયા. પણ રાજા બહુ બુદ્ધિશાળી હતો. એને શું કર્યું? આ 1 કિલોમીટરની વચ્ચે ડિઝની વન્ડરલેન્ડ ગોઠવી દીધી. મોહક નગરી, મનોરંજન. એટલા બધા મનોરંજનની નગરી ગોઠવી દીધી અંદર. ભૂત એટલે બધા નીકળ્યા. નીકળી તો ગયા બધા જેટ સેટ ગો કરીને. પછી જે અંદર આવ્યા ને બાળકો હતા, જે બાળકો, એ બધાને ચોકલેટ ને હરવાનું ફરવાનું, સિનેમા બનાવીને સુપર ટુપર ને અલીગલી એવું બધું મળ્યું ને એટલે એમાં બધા ગોઠવાઈ ગયા. બાળકોને સહેજે મજા આવે ને એટલે એમાં બધા ગોઠવાઈ ગયા. એંગેજ થઈ ગયા. ક્યાં સમય ખૂટી ગયો ખબર ના પડી. અને જે ડોહા હતા ને અમારા જવાન, એ બધા છે ને ખાવા પીવાનું બહુ, ઘેર બહુ ખાવાના, ડાયાબિટીસ ગયો ને બધું, એટલે ખાવાનું આઈસ્ક્રીમ આમ તેમ બધું ફર્સ્ટ ક્લાસ બધું હતું. એમાં ગોઠવાઈ ગયા બધા. અને જુવાનો હતા એને મારે એનું કહેવું નથી. એમના રીતના મનોરંજનો એમને ગોઠવેલા, એમના માં ગોઠવાઈ ગયા. 24 કલાક વીતી ગયા, એક વ્યક્તિ પહોંચ્યો નહીં ત્યાં. રાજા કેવું એટલે જો ભગવાને આપણને મોકલે છે આગળ વિશ્વમાં તેના માટે અક્ષરધામનું તખત લેવા, ભગવાન ભજવા માટે, પ્રમૃત થવા માટે આપણને મોકલેલા છે. પણ ભગવાને હોશિયાર છે ને, વચ્ચે આ મોહક નગરી બનાવી દીધી. એમાં આપણે બધા ફસાઈ ગયા. આપણે બધાએ ફસાઈ ગયા છીએ, પહોંચી શકતા નથી. કારણ કે પરીક્ષા તો કડક જ હોય ને. ભગવાને હોશિયાર માણસ તો કરો ને કે એમને દોડી આવે બધા ચડી બેસતા બધા ત્યાં ઉપર. પણ એવું સરસ બનાવી મોહક નગરી એ પહોંચાય જ નહીં. આ તમને વાર્તા હતું મેં કહી, પણ એક સાચો પ્રસંગ બનેલો. કદાચ 1985 અંદર ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામીની શતાબ્દી મહોત્સવ થયો. એક મારા મિત્ર જેવા હતા, એને મેં બોલા એ 59 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો છે. તું પ્રમુખ સ્વામીના દર્શને આવ્યો કે નહીં? ત્યાં આવ્યો તો નગર, રોજ નગરમાં આવું, રોજ નગરમાં આવું છું. તો પ્રમુખ સ્વામી સુધી દર્શન કર્યા કે ત્યાં નથી પહોંચ્યો. તો કેવું કે હું છોકરા લઈને આવું. અને તમે લોકોએ છે ને પહેલી બાળ નગરી મૂકેલી છે. પહેલી શું હતી? બાળ નગરી. એટલે છોકરાઓને પેલું મન હોય ને ઉપર એ કલાક 2 કલાક હારા ઉભા નીકળે જ નહીં. પછી મોટું થાય લોકો ઘેર જવું. 59 દિવસ સુધી 500 ફૂટ દૂર હતા પ્રમુખ સાહેબ સભા મંડપ ના પહોંચ્યો. મોહક નગરી બનેલો પ્રસંગ. તો આવી પ્રકારની પરિસ્થિતિ બધી થાય છે. એટલે આ રીતની દશા થાય છે. એટલા માટે આ પ્રમાણે સમજવાનું છે કે પંચ વિષયમાંથી આસક્તિ તોડી અને ભગવાનની ભક્તિ કરી. આપણે ફસાઈ જઈએ એમાંથી પાછા વળી જાય જ નહીં. એક કાકા છેલ્લી ઘડી હતા અને સુતેલા અને મરવાની આની ઉપર હતા. એમના 3 છોકરાઓ દેવેન્દ્ર, ભૂપેન્દ્ર, મહેન્દ્ર બધા એ આવીને ઉપસ્થિત થઈ ગયા. ડોહો પૂછે મહેન્દ્ર કાર, ભૂપેન્દ્ર, દેવેન્દ્ર દુકાને કોણ બેઠો છે? અલા ભાઈ હવે મારા મરવાના અઠવાડિયું પડે, 2 કલાક બાકી છે, હજી દુકાને કોણ? ભૂત જ થાય, બીજું કઈ થાય? હા, ભૂત જ થાય પાકો. એટલે આવી પરિસ્થિતિ બધી થાય. એક વખત ગુણાતીતાન સ્વામીના વખતના એક ધનાભાઈ હતા વંથલઈની અંદર, અને 40-45 વર્ષના થયેલા પરણેલા ને મજૂરી કરતા પથ્થર તોડવાની, અને આવી રીતે જીવન પસાર કરતા. એટલે સ્વામી કહ્યું તમે સાધુ બની જાઓ, બધું નકામાં માથાવડું કરો, જેના કરતા આવી જાઓ, ત્યાં સેવા કરો ઠાકોરજીની. અહીં શું સુખ છે તમને? એક બાપા મને બહુ અહીંયા મજો બહુ આવે. હું મજો આવે છે મજૂરી ના કે હું છે ને મજૂરી કરીને ઘેર આવું છું. મારા નાના ભાઈના છોકરા છે, મને બાપા બાપા કરીને વળગી પડે છે. જે મજો આવે આવી પ્રકારની પરિસ્થિતિ બધી થાય છે. એટલે ઘણી વખત આપણને થાય કે આ પ્રમાણે બધું થાય. જેમ કે પંચ વિષયમાં આસક્તિ. એક ભમરો છે ને પુલ ઉપર બેઠો, સવારે ભમરો ખોલ્યું ને અરે કઈ બરોબર છે, અને આખા દિવસ સુગંધ બહુ લીધી. રાત્રે આમાં બીડાય એટલે ભમરાએ પછી ઇન્ટરવલ પાડવો પડે ને, સવારે ચાલો નીકળી જાય બહાર. હવે કે આખી રાત ચપચપ આવું, આખી રાત સુધી મારા સુગંધ લેવી. અને રાત્રે પાણી પીવા હાથીનું ટોળું આવેલું, અને એક હાથીએ રમતમાં કમળનું પાણી પગ લઈ પેલું ઉપાડી લીધું રમતમાં. એને ખબર નહીં મિસ્ટર ભમરાભાઈ અંદર છે, અને પગ નીચે ખીચડી નાખ્યું. ભમરા ગયા જ નહીં આવા ખાતા. એના કરતા ઇન્ટરવલ પાડ્યો તો અત્યારે બધું હોય. એવી રીતે બધી ઘણી પ્રકારની આ પ્રકારની મુશ્કેલી હોય. એટલે આવી રીતે બધા ઘણા બધા હોય. એક વખત દક્ષિણ ભારતમાં છે છેલ્લે ભગું પહેરવાનો એક રિવાજ હોય છે. દક્ષિણ ભારતમાં મરતી વખતે છેલ્લે ઓઢાડી દેવાનું, ખાલી બીજું કંઈ નહીં.
વિધિ કરી દેવાની, ઉઠાડી દેવાનું. એટલે એમ થાય કે સાધુમાં દેહ મૂક્યો. એક કાકા 90 વર્ષના હતા, મરવાની છેલ્લી લીટી હતું એ કે તમારે હવે સંન્યાસ લેવો છે એવું પૂછ્યું. એને સંભળાયું નહીં બરોબર. એને એવું સંભળાયું કે વિદુર હતા કે તમારું પરણવું છે એવું સંભળાયું. સંભળાયું વાંધો નહીં, પણ બોલ્યો પછી અત્યારે કોણ આપે પણ કે એટલે મારી તૈયારી છે અત્યારે આપે પણ મરવા પડે તો આવું બધું. એટલે આવી પરિસ્થિતિ થાય છે ઘણી વખતે. ઘણા વખતો પાછી ઉંમરે છે ને દીકરાની વહુના માટે કયા જ કર્યા ને કે બસ મને આજે આ બનાવી આપો, મને આ બનાવી આપો, આ બનાવી આપો. આસક્તિ એવી. રાત્રે વહુએ છે ને ફ્રીજની અંદર દૂધ મૂક્યું છોકરા માટે, રાત્રે 2 વાગે ડોકો ઉભો થઈને પી જવાનો. એવી પરિસ્થિતિ થાય ઘણી જગ્યાએ. આવી પ્રકારની પરિસ્થિતિ થઈ જાય. પેલા લવિયા દરિયાની વાત બધા જાણો કરતો નથી કે લવિયા દરિયાને એના પતિએ પેલું રીંગણાનું શાક સવારે ન કર્યું ને સાંજે કરવાનું કર્યું. જે ગુસ્સો ચડ્યો અને પછી આના કરતાં કૂવામાં બુડી મર્યો હતો, પેલી પત્ની પર બુડીએ મરી ગયો કોઈ ને. એના કરતાં થોડો ફરકો રહ્યો હતો. હું આ તો વાર્તા જેવું છે. પણ અમે મુંબઈમાં હતા ને ત્યારે મુંબઈની અંદર ત્યાં પરેલની અંદર ત્યાં એક ગૌતમ ઘાસ્ટે કરીને એક હતો. આ બનેલો પ્રસંગ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છાપામાં છપાયેલો, મેં વાંચ્યો હતો. હાલ વાત કરું છું 40-45 વર્ષ પહેલાની. અને એ ગૌતમ ઘાસ્ટે છે ને મજૂરી કામ કરતો. એ વખતે તમને ખબર નહીં, અત્યારે પરેલ બધું બદલાઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો પહેલાં. અત્યારે તો આમ પોસ્ટ એરિયા થઈ ગયો બાય કલર બધું. પણ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો. મિલો ને એવું બધું, મિલ મજૂરો રહે એટલે આ મજૂરી કરતો મિલમાં. અને પછી એની પત્ની સાવિત્રી, એ 18 વર્ષની, આ 23 વર્ષનો હતો. અને કઢી બનાવી સાવિત્રી, અને એટલી સુપર કઢી બની. એટલે પેલો ગૌતમ કહે કે ભલે સાંજે હું પાછો આવીશ ને કઢી રાખજે, હું થઈશું. એ હા. અને એની બહુ જમવા બેસીને એને ભાવી ગઈ, તે થઈ ગઈ. એના માટે હું પેલો આવે પહેલાં હું બીજી બનાવી દઈશ. હું બીજી પણ પેલો હું વહેલો આવ્યો કઢીમાં અને બનાવી નહોતી. એને અને જે ગુસ્સો ચડ્યો ઉપરથી ઉપાડી ત્રીજા માળથી ફેંકી દીધી એની બહુને. એ બહુ તો મરી ગઈ. અને પછી એ ગયો આર્થર રોડ છે ત્યાં આગળ, ત્યાં ચેકઅપ સર્કલ ત્યાં જેલમાં બિરાજમાન થઈ ગયો 20 વર્ષ સુધી. પેલી મરી ગઈ. હવે એના કરતાં થોડો આપણો રહ્યો હોત તો હું વાંધો આવે. પણ પંચ વિષયની આસક્તિ ટળ્યા છે કે નહીં એનો વિચાર કરો કે સત્સંગી થયા. પંચ વિષયોમાં આસક્તિ તો નથી રહી ગઈ ને, એનો વિચાર કરીએ નહીં તો પછી આવી પરિસ્થિતિ ઘણી વખતે બની જતી હોય છે. એટલે એનો પણ બધો વિચાર કરવાનો. એટલે આવા બધા વિચાર વગર આવું બધું થયા કરે એટલે આવું બધું થાય. એક વખત સ્વામી ઉપર પત્ર આવ્યો કે સ્વામી રવિવારની જે સભા છે ને એ તમે સોમવારે ગોઠવો સારું. કે કેમ? એમ ઘણી સારી સિરિયલો જતી રહે રવિવારે જોવાની. આપણે પ્રવાસ કરીએ સોમવારે રાખવાનું. એટલે આવી પ્રકારની બધી પરિસ્થિતિ હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર કહે છે આવા બધા ઘણા બધાની વાસનાઓ જુદી જુદી પ્રકારની છે. એટલે બધી વાસના ટળી અને આપણે ભગવાનની વાસના રાખીને મરું એટલે વિચાર ન હોય તો પછી આવી પરિસ્થિતિ થયા બાદ થઈ જાય છે. એટલા માટે હવે વિચાર કરો કે મારે વાસના ટળી છે કે નથી ટળી. એનો વિચાર ના હોય તો બધી બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. એક એવો હોય કે પોતાના આસન ઉપર આવે ને તો લે, બીજો ઊભો થઈને લેવા જાય, ત્રીજો મળે તો બીજાને આપી દે, અને ચોથો ન મળે તો ઝઘડો કરે. એટલે એવી પ્રકારના બધા ભાવ પડી જતા હોય છે. એટલા માટે આવી પરિસ્થિતિ થાય છે. આપણે ખાવાની વસ્તુ બરોબર હોય તો તમે ખા કરો ને તો પછી હેરાન થઈ જવાય. ડાયાબિટીસ થાય તો જુદી વસ્તુ છે, પણ ત્રિદોષ થાય ને તો મરી પણ જાય માણસ. હવે દાખલા તરીકે આપણને ચશ્માની જરૂર છે, કંઈક આંખે ઓછું દેખાતું હોય ચશ્માની જરૂર હોય ને, પણ એ ચશ્મા સોનાના પણ આવે હો, પાક્કા સોનાના. હા, તો પછી એનો વિચાર કરવાનો કે જરૂરિયાત છે કે મને વાસના છે. જો જરૂરિયાત બરોબર છે, જરા સારા એવા હાવ દેશી આપણે ગાંધીજી જેવા ના સમજીએ, પણ જરા સારા વ્યવસ્થિત રીતના ચશ્મા હોય તો આ પ્લાસ્ટિકનું ચાલો. હવે આ પ્રમાણે એ સમજવાનું. પણ સોનાના તમે ઘડિયાળ જરૂરી છે આપણે સમય જોવા માટે. હવે રોલેક્સ છે 4 લાખની હોય, એમાં એ જ ટાઈમ બતાવવાનો હોય, અને પેલી છોકરાઓ બાંધા છે એમાં પણ એ જ ટાઈમ જ બતાવતો હોય. તો કેવી જરૂર છે જોવું. એટલે વાસના અને જરૂરિયાત યાદ રાખો. વાસના અને જરૂરિયાત એની પાતળી રેખા છે ને એ સમજવી બહુ અઘરી છે. એ જો સમજાઈ જાય ને તો ઘણી પ્રકારની શાંતિ આપણને જોઈએ. કપડાં જોઈએ બરોબર છે, આપણા મોભા પ્રમાણે પણ જોઈએ, પણ પછી વધારે પડતું થઈ જાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. આખો રૂમ જ કપડાથી ભરેલો હોય તો એનો અર્થ નહીં. સોક્રેટિસ રોજ છે ને એક સ્ટોરમાં જતો, એમના ગામમાં એથેન્સમાં રોજ એક સ્ટોરની અંદર જાય. એના મિત્ર નહોતો. 1 કલાક ફરે અને પછી ઘેર જાય.
ત્યાર પછી પેલા એ કહ્યું કે સોક્રેટિસ તમે રોજ આવો છો, મને કંઈ વાંધો નહીં, મને તો સારું છે તમારે જેવા મારી દુકાનમાં આવે, તમે ફરો છો ને કશું લેતા નથી, માગતા નથી, કેમ આમ આવું થાય? એ કે જો હું એટલા માટે આવું છું તારી દુકાનમાં કે તારી દુકાનમાં જે આ સુપર સ્ટોરમાં જે છે ને એવું કશું મારા ઘેર છે નહીં, તો એ મારું ઘર સારી રીતે હાલે છે એટલે રોજ મને સમજાવું છું, આની કંઈ જરૂર નથી, આની કંઈ જરૂર નથી, આની કંઈ જરૂર નથી, એટલે પાછો જવું છું, પ્રેક્ટિસ કરાવું છું મને. એટલે આ પ્રમાણે જેવું છે. ગોંડલના મહારાજા હતા ને ભગવતસિંહ, બહુ સાદા, બહુ ભણેલા ગણેલા હતા, પણ બહુ સાદાથી રહેતા, એટલા માટે આવી રીતે મને મારું મન વશ થયું છે એમ માનીને મનનો વિશ્વાસ કરવો નહીં. ગમે ત્યારે આપણને પાડે જ એટલે એ ના સમજાય તો નકામ. એટલા માટે સારંગપુરની અંદર ઉત્તર ગુજરાતની બાઈઓએ ભગવામાં શું માગ્યું કે કેજી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. હવે એ તો સંસારી જ હતા બધા, અમારા જેવા સાધુ નહોતા, તો પણ શું કહે છે કે અમને સંસારી સુખ આપશો નહીં. કેટલી બધી ઊંચી સમજણ હોય તો બને. અમદાવાદમાં એક દરજી હતા ને, એને સ્વામી પાસે માગ્યું કે સ્વામી મારો ધંધો ઓછો ચાલે એવું કરી આપજો છે. પોતાને હું આખી દુનિયામાં તું તો પહેલો જ મળ્યો, આખી દુનિયામાં તું એક જ મળ્યો કે મારો ધંધો ઓછો ચાલે. કારણ શું? કે કારણ એ છે હું સીવવાનો ધંધો કરું છું. બહુ ચાલે ને રવિવારની સભામાં ના જવાય, ઘર સભા ના થાય, વળી પાછું કંઈ પારા સભામાં ના જવાય, એટલે માપમાં ચાલે જરા ઓછો, તો બધું બધાનું અંદર બેલેન્સ થાય, એટલે ઓછો ચાલે એવું કરી આપો. અહીં પછી આપવું તો પડે ને ત્યારે, તો તમે આપો નહીં, અને પેલો જે કપડાં સીવવાના ટાઈમે તો પછી કોઈ આવે નહીં, એટલે ઓછો ચાલે એવું કરી દે. તો નવી વાત યાદ તો કરી. તો આવી પ્રકારના આપણે બધા હોય છે, એટલે એ બધું જાણપણું. ગુણાતીતાનંદ સ્વામી રઘુજી મહારાજના શિગ્રામમાં બેઠેલા અને ગાલે પેલું કુમઠું અડ્યું ને તો કે ભરતજી સાંભળ્યા. ભરતજી સાંભળ્યા, કારણ પેલું રૂબલું રમાડતા રમાડતા આસક્તિ થઈ ગઈ. ત્યારે જો કેટલું બધું જાણપણું એમના છે, એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એટલે આ જાણપણું. એક વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા મુંબઈમાં, અને નાસ્તો, અત્યારે તમારો કેટલો બધો નાસ્તો આવે છે, કયો ખાવાનું કયો ના ખાવો એવું થઈ ગયું. અત્યારે પહેલાં તો કંઈ નહીં, સવારે કશું જ નહીં, બપોરે એક જ વખત, અને સવારના આટા મારવાના, એવી પરિસ્થિતિ હતી. એમાં ભાઈ એક બટાટા પૌવા લઈ આવ્યો ગરીબ વખત મુંબઈમાં સૂર્યનારાયણની વાડીમાં બટાટા પૌવા. સાસરીમાં હું લાવેલા કે સ્વામી મુંબઈની નવી આઈટમ, બટાટાનું ભાવે પૂછતું નથી, પણ એ વખત એવું હતું નવી આઈટમ કે ઘણા ટીકળંદે ભર્યા, નવું લાવ્યું, ચાલ લઈ આપવાનું, પાછું આપી દીધું. જુઓ આવી પ્રકારનું યોગી મહારાજને અણતાપ આવે એ સરસ મજાની શાક ઉડાડી પાછી આપી દીધી કે સાધુને આ શોભે નહીં. એક વખત એમના મિત્ર હતા, એક સરસ મજાનું મુંબઈની અંદર પહેલા ધોતિયા પહેરતા હતા ને દાદા, ફેલ્લે બિલ છે, આમ સચ્ચા હીરા એવી નામની ધોતિયા આવતા, સરસ મજાનું આમ પાતળું ધોતિયું યોગી બાપા માટે લઈ આવ્યા. અને કે મારે યોગીમાન ઉડાડવું છે. યોગીમાન મૂંઝવણ થઈ ગયા, મારો મિત્ર ના કેવી રીતે પાડવી અને મારે પહેરવું નથી. આખા ભાઈ શાસ્ત્રી મને ખબર પડી, પેલા એ વખતે બોલાયો, એટલે શું લાવ્યો છું કે ધોતિયું, શાના માટે લાવ્યો છું? યોગી બાપાને ઉડાડવા. કેવું છે? આ જો આવું સરસ મજાનું, તું પાછું આપી દે, બીજું માથે પાઠ લઈ આવ, તું આ લાવ્યો ત્યાંથી હું ઉડી ગઈ છે યોગી મહારાજની કે મારે આવું પહેરવાનું, મારે આવું પહેરવાનું. અને આપણે તો કંઈક જોઈતું હોય ને, તમે જેમ મોલમાં ગયા હું આવું, મારે ચોઈસ કરવાનો ને, તું ગમે તે જારી લાવે એના કરતા. તો આ પ્રમાણે આપણી પરિસ્થિતિ એવી બધી હોય. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમને 56 નંબર બદલાયા અમેરિકામાં. તો સ્ટેટન આઉટમાં પેલા પ્રવીણભાઈ ઓપ્ટિશિયનની દુકાને લઈ ગયા, ઓપ્ટિશિયન હતા એટલે શું કહેવાય ચશ્માવાળા ત્યાં મોરડિયા જો, એટલે ચશ્માની દુકાન લઈ ગયા. અને પછી પેલા એ કહ્યું કે ઓલ રાઈટ, નંબર તો બદલાયેલા છે, હું તમને ચશ્મા નવા કરી દઉં, અને આ તમારી ઇન્ડિયાની જૂની ફ્રેમ છે ને એ સરસ મજાની નવી ફ્રેમ પણ હું કરી દઉં. સ્વામી કે ભાઈ આ જૂની ફ્રેમમાં ફિટ કરી, નહીં નવા કાચ નવી ફ્રેમ, એના પૈસા કમાવા. પણ આપણે ગમે ને, પણ સ્વામી શું બોલ્યા, એક આપણે હલાવી નાખ્યો કે ભાઈ આજે જોવાનું કાચમાંથી છે, ફ્રેમમાંથી છે, જોવાનું કાચમાંથી ફ્રેમમાંથી. સારું સારું આમાં ફિટ કરી દઉં છું બાબુ, તમારી જૂની ફ્રેમમાં ફિટ કરી દઉં છું. તો જો આનું નામ કહેવાય આપવા જોશામાંથી આસક્તિ ચડ્યું હોય ને તો જ આ થાય, બાકી તો બની શકે જ નહીં. આપણા રાજમહેલ જેવા મંદિરો છે આપણા બધા. સ્વામી કેટલું રહ્યા ગયા, 17,000 ગામડા પાડ્યા. એક વખત પ્રિન્સ ફિલિપ એલિઝાબેથ છે ને અત્યારે રાણી, એનો ધણી, એ જ્યારે આવેલો લંડનમાં ત્યારે સ્વામી તમે સારંગપુર આવજો, અરે પેલી બાજુ આવજો, ગોંડલ આવો ને ઇન્ડિયા, તો તમે
ગાંધીનગર અક્ષરધામ આવજો, એ વખત આ દિલ્હી નહોતું બન્યું, એટલે કે સારું, અને એને આવવાનું થયું, અને આવ્યા ગાંધીનગર, તો સ્વામી તો હતા નહીં, એ મોટા પડ્યા, ખરું તો હું આવ્યો સ્વામી નહીં, અને એ તો સ્પેશિયલ પ્લેનમાં આવેલા, અહીં આપણા વડાપ્રધાને પ્લેન કરી આપેલું એને અમૃતસર ટુ આપણું ગાંધીનગર. અને પછી સ્વામી 1999માં લંડન હતા, અને પેલી ડાયાના એક્સિડન્ટમાં મરી ગયેલી, એ લોકો ખરખોડો કરવા સ્વામીને બોલાવ્યા, એટલે પ્રિન્સ આપણે બકિંગહામ પેલેસમાં પ્રમુખ સ્વામીને જવાનું થયું, બકિંગહામ પેલેસમાં. એટલે એ વખતે એણે પૂછ્યું કે સ્વામી હું તમારા માટે સ્પેશિયલ ગાંધીનગર ગયો, અને તમે તો ત્યાં હતા જ નહીં. સ્વામી એટલે અમે બધાએ કહ્યું ભાઈ સ્વામી રહેતા જ નથી, વર્ષે 2 વર્ષે કે એક વખત જાય છે, કે આટલું મોટું મંદિર બકિંગહામ પેલેસ જેવું એનાથી સરસ, અને સ્વામી રહેતા નથી. જો એમની એવી આસક્તિ જ નહીં કે સારી જગ્યામાં પછી પડ્યા રહેવું, ફરતા જ રહ્યા, આપણે કંઈક જગ્યાએ પડ્યા લાગા પાછા થઈએ જ નહીં. તો જો આના ઉપરથી આવો બધો ખ્યાલ આવે, એટલે આપણે જો વિચાર કરીએ તો પંચ વિષયની આસક્તિ કાઢવાનો પ્લાન જો કરીએ તો ખરેખર ટળે એવું છે. 1706 થી 1790માં અમેરિકામાં એક બેન્જામિન ફ્રેન્કલિન થઈ ગયો, વૈજ્ઞાનિક હતો, મુત્સદી રાજકારણી પણ હતો, અને એને 22 વર્ષની ઉંમરથી નક્કી કર્યું કે મારે અમુક સદગુણો વિકસાવવા અને અમુક દુર્ગણો બંધ કરવા. તો અઠવાડિયાનો પ્રોગ્રામ કરે, 52 થાય ને, 52 અઠવાડિયા વર્ષના, તો 13 ચોકુ 52, એટલે 13 ગુણો લેવા અને 13 ગુણો દૂર કરવા, અને એનું 4 વખત સાયકલ ફરે એટલે બધો પ્રોગ્રામ થાય. એ એને ખરેખર પ્રોગ્રામ કર્યો, આખો દિવસ એ જ વિચાર કરે તમારે ક્રોધ કાઢવો છે, તો એના વિચારમાં આ પ્રમાણે અઠવાડિયું બધું કરે, અને પછી એક ગુણ લેવો છે, કરુણાનો ગુણ લેવો છે, દયા. એટલે એનો પ્રોગ્રામ મારું પૂરું ના થયું, એનું આખું વર્ષ પણ ફાયદો જબરજસ્ત એનો થયો. એવી રીતે આપણે પણ આનો વિચાર કરવો કે સત્સંગી થયા આટલા વખતથી, આટલું બધું પંચ વિષયો છે, એમાં કેટલા આપણે બાકી છે, એનો જો વિચાર કરીએ ને તો બહુ મોટી વાત બની કહેવાય. તો આ પ્રમાણે આપણને સરસ મજાની વાત આ ચોથા અને ત્રીજા અનુસંધાનની અંદર આપણને બતાવી કે ભગવાન મોટા પુરુષને વિશે સદભાવ એ પણ નિર્વાસનિક થવાનો હેતુ છે. તો પ્રમુખ સ્વામી, મન સ્વામી વિશે દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ આપણે રાખીએ તો પણ આપણે વાસના રહિત થઈ જઈએ. એ વાત આવી ચોથી. અરે આ ત્રીજું અનુસંધાન, ચોથું ને પાંચમું આવતીકાલે પૂરું કરવાનું છું. એની શરૂઆત 20 મિનિટમાં કરીને આપણે પૂરું કરીએ કે કેવું છે ચોથું, એટલે એનો ટેસ્ટ થઈએ ને કાલે ખબર પડે કે મુક્તાનંદ સ્વામી આદિ મોટા સાધુ તથા મોટા હરિભક્ત જે સર્વે છે તેને પંચ વિષયની આસ્થા ટળી ગઈ છે કે નહીં, અને આની આટલી ટળી છે ને આની નથી ટળી, એમ સર્વેના હૃદય સામું જોયા કરવું, એમ અનુસંધાન રહે છે. આ આપણું નથી, આ કામ કોનું છે? મહારાજનું. આપણું જોવાનું, બીજા નથી જોવાનું, મહારાજને બધાનું જોવાનું છે, કારણ કે એમના બધા શિષ્યો છે. એટલે એ દ્રષ્ટિથી આ આગલા 3 અનુસંધાન જે કયા ને એ આપણા છે, અને હવે બાકીના 2 છે ને એ એમના છે. અને એ જો એ રાખે છે તો પેલા આપણા 3 પડાય છો, એ કાલે ખબર પડી જશે. કાલે ખબર પડશે કે આ 2 અત્યંત મહત્વના શ્રીજી મહારાજના છે. એ 2 અનુસંધાન રાખે છે ને તો આગળ 3 આપણે એને ફોલો કરી શકીએ છીએ. એટલે એની વાતો આપણે આવતીકાલે આગળ પૂરી કરીશું. સ્વામિનારાયણ ભગવાનની જય.